સુરતના વરાછામાં ટ્રાફિકની સમસ્યા યથાવત છે। ટ્રાફિકના મુદ્દે સુરતના મેયર ગ્રાઉન્ડ પર ઉતર્યા। ટ્રાફિકનું નિરાકરણ લાવવા કડક સૂચના આપી છે। યોગી ચોકમાં નિરીક્ષણ કરી સૂચના આપી। મેટ્રોના કારણે રોડ સાંકડા થઈ જતા કલાકો સુધી લોકો ટ્રાફિકમાં ફસાયેલા રહે છે। ટ્રાફિકના કારણે વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે। ટ્રાફિકના મુદ્દે સુરતના મેયર ગ્રાઉન્ડ પર ઉતર્યા। ટ્રાફિક ડીસીબી ટીઆરબી જવાનના વિડીયો બનાવવામાં વ્યસ્ત જોવા મળ્યા। સમયથી મોટા વરાછાને ટ્રાફિકનો પ્રશ્ન હતો અને સંગઠનની પણ રજૂઆત હતી, સ્થાનિક લોકોની પણ રજૂઆત હતી। એટલે ગઈકાલે હું જાતે જ અધિકારીઓની ટીમ, અમારા સંગઠનની તમામ આજુબાજુની સોસાયટીના પ્રમુખોને સાથે લઈને જે વિસ્તારમાં ટ્રાફિક થાય છે એ વિસ્તારમાં જે સર્કલ છે એબીસી સર્કલ એની આજુબાજુ 50 મીટરમાં અમે નક્કી કર્યું કે કોઈ પણ લારી ગલ્લાને ઊભા નહીં રહેવા દે। તેના હિસાબે જે ટ્રાફિક પર સર્કલ થાય એ આવનાર સમયમાં નહીં થાય। બીજું, કાપોદ્રા બ્રિજ ઉતરી અને એબીસી સર્કલ સુધી આવીએ ત્યારે બીઆરટીસની રેલિંગ 100 મીટર જેટલી છે એ પણ અમે લોકોએ નક્કી કર્યું કે આવનાર સમયમાં એને દૂર કરશું તો ટ્રાફિકનું ભારણ ત્યાં ઘટશે। એટલે એ પણ નક્કી કર્યું છે।